Hello everyone and welcome to the next BEE lecture. Previously આપણે BEE સબ્જેક્ટની અંદર ફેઝર ડાયાગ્રામ ફોર ટ્રાન્સફોર્મર ડિસ્કસ કર્યું હતું એન્ડ ધીસ વોઝ ધી ફેઝર ડાયાગ્રામ ફોર રજિસ્ટિવ લોડ. બરાબર, તો રજિસ્ટિવ લોડની અંદર સેકન્ડરી સાઇડ રજિસ્ટિવ લોડ છે તો એ રજિસ્ટન્સના એક્રોસમાં વોલ્ટેજ અને કરંટ ઇન ફેઝ હોય. આપણે હવે એનાથી ફર્ધર થોડા આગળ વધી અને ફેઝર ડાયાગ્રામ ઓફ ધ ટ્રાન્સફોર્મર ફોર RL લોડ એ ડિસ્કસ કરીશું. ઓકે, એના પહેલાં આપણે એની થિયરી પણ ડિસ્કસ કરી હતી. ફેઝર ડાયાગ્રામ કેવી રીતે ડ્રો કરવામાં આવે છે, કેવી રીતે એની અંદર એડિશન કરવું. આપણે ગૂગલ મીટની અંદર એ પણ ડિસ્કસ કર્યું હતું કે પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ શું છે, પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ શું છે, પ્યોર કેપેસિટિવ સર્કિટ શું છે અને એમના ફેઝર ડાયાગ્રામ કેવી રીતે ડ્રો કરવા. એના પછી RLRC સર્કિટ હોય તો શું કરવું અને એના પછી RLC સર્કિટ આવે તો કોન્સેપ્ટ ઓફ રેઝોનન્સ આવે. જો કે એ આપણે ડિસ્કસ નથી કર્યો, બટ આ બધી જ વસ્તુ તમારું 12th સાયન્સ ફિઝિક્સની અંદર કવરઅપ થઈ ગયું છે. ઓકે, એન્ડ દેટ વોઝ ધી લાસ્ટ ઇક્વિવેલન્ટ સર્કિટ ઓફ ધ ટ્રાન્સફોર્મર. કરેક્ટ. આ એમના લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઇટ હેન્ડ સાઈડમાં પ્રાઇમરી અને સેકન્ડરીના EMF ઇક્વેશન છે, અથવા તો એમ કહીએ કે KVL ઇક્વેશન છે. બરાબર. ઓકે, તો આપણે હવે ફર્ધર ડિસ્કશન સ્ટાર્ટ કરીએ આજે ફોર ધી RL load. Okay, so as we have previously done, first we draw a simple vertical dotted line. Something like this, and then we will draw a perpendicular line to the dotted line, and that is our phi 0, or we can say phi, and that phi is flux, magnetic flux. આપણે એ પણ જોયું હતું કે એનાથી સહેજ કાઉન્ટર ક્લોકવાઇઝ સ્મોલ એંગલ પર આપણે કરંટ ડ્રો કરીએ છીએ, વિચ ઇઝ નો લોડ કરંટ I0. એ નો લોડ કરંટ I0નો અહીંયા હું એ એંગલ પણ દર્શાવી દઉં છું, વિચ ઇઝ ફાઈ. ઓકે, અને આ જે કમ્પોનન્ટ બને છે એ કમ્પોનન્ટને કહીએ છીએ વર્કિંગ કમ્પોનન્ટ IE, વિચ ઇઝ I0 cos ફાઈ. અને આના કરતાં એક્ઝેક્ટલી અહીંયા સામે એક બીજો કમ્પોનન્ટ બને છે, એને આપણે નામ આપીએ છીએ IM, which is magnetizing component, and that is I0 sin phi. I'm not going to write down here because I want to use that space for other purpose. Okay, આટલું થઈ જાય એટલે I'm going to show you equivalent circuit again because we need that again and again. તો આપણે અહીંયા જે વોલ્ટેજ અને કરંટ છે ત્યાંથી શરૂઆત કરીએ છીએ. So we will draw voltage here at some angle. That is our first step. બુકની અંદર એ સ્ટેપ પણ આપેલા છે. બરાબર, સ્ટેપ બાય સ્ટેપ કયો ફેઝર ડાયાગ્રામ પહેલાં ડ્રો કરવો, પછી બીજો કયો ફેઝર ડ્રો કરવો, એવી રીતે. તો ધીસ ઇઝ અવર લેટ્સ સે V2, સેકન્ડરી સાઇડ વોલ્ટેજ. અને હવે આપણે RL લોડ છે, હિયર વી હેવ RL લોડ. તો RL લોડ છે એટલે એનો મતલબ એ થયો કે અહીંયા આ જે બોક્સ છે એની અંદર રજિસ્ટન્સ અને ઇન્ડક્ટર સિરીઝમાં હશે. તો ઇન્ડક્ટર અને રેઝિસ્ટન્સ એટલે આ વોલ્ટેજ ગણીએ તો એના પછી અહીંયાથી સ્ટાર્ટ કરીએ તો આ RL સર્કિટ બની એમ કહેવાય. તો RL સર્કિટના ફેઝર ડાયાગ્રામમાં I2 કરંટ V2 સપ્લાય વોલ્ટેજ કરતાં લિટલ એંગલ લેગ હોય. તો કેટલો એંગલ લેગ હોય એને આપણે રેન્ડમ phi 2 નામ આપી દઈશું, પણ સમથિંગ એ લેગ હોય આપણે એમ કહી શકીએ. તો અહીંયા એ ફેઝર ડ્રો કરું છું કરંટનો, દેટ ઇઝ માય કરંટ I2, અને એના કરતાં લેગ છે એંગલ V2 કરતાં, એ છે phi 2. સેકન્ડરી સાઇડ છે એટલે ટુ નોટેશન યુઝ કરીએ છીએ. ઓકે, દેન આફ્ટર વી નીડ ટુ ગો થ્રુ ધી ઇક્વેશન. તો આપણે E2 જોઈએ છે તો V2ની અંદર I2R2 I2X2 ડ્રો કરવા. I2R2 ડ્રો કરવા માટે આપણે I2 જોઈએ છે આપણી પાસે, યસ. તો એના પેરેલલ I2R2 અહીંયા હેડ ઉપર ડ્રો કરવો પડે V2ના. તો એ આપણે અહીંયા ડ્રો કરી દઈએ પેરેલલમાં.
હું પેરેલલ રેફરન્સ આ રીતે લઉં છું. તમે પણ એક્ઝામમાં આ રીતે કરી શકો છો કે આ રીતે એપ્રોક્સિમેટલી, અથવા તો તમારી જોડે EGD સબ્જેક્ટની અંદર એક રોલર આવે છે, એ રોલર લઈને પણ તમે પેરેલલ ડ્રો કરી શકો. રોલર સ્કેલ હું અહીંયા રાખું છું આ સ્કેલને, અને ત્યાંથી પેરેલલ એપ્રોક્સિમેટલી, એટલે મને આ લાઈન અને આ લાઈન પેરેલલ દેખાવી જોઈએ. બરાબર. તો સ્મોલ I2 R2, here it is I2 R2. Voltage drop સેકન્ડરી રજિસ્ટર્સના એક્રોસમાં થતા વોલ્ટેજ ડ્રોપ છે. ઓકે, અને એના પછી આપણે આવી રીતે એક રેફરન્સ લાઇન ડ્રો કરીએ છીએ અહીંયા જ. નાઉ યુ સી કે એંગલ વધારે પડતો અહીંયા ડ્રો કરવામાં આવે તો અહીંયા 90 ડિગ્રીની લાઈન અહીંયા પહોંચી જાય. બટ ઇટ્સ ઓકે, વી હેવ અ લિટલ બિટ સ્પેસ સો દેટ વી કેન ડુ દેટ. હવે I2 X2 એડ કરવાના છે, તો એ પણ મારે 90 ડિગ્રી એડ કરવા પડશે. So this is my I2 X2 vector, which is secondary inductive voltage drop. હું આ બે પિંક વેક્ટરને એડ કરી અને અહીંયા એક રિઝલ્ટન્ટ વેક્ટર ડ્રો કરું તો એને I2 Z2 કહી શકાય. પણ હું હવે આ ત્રણને એડ કરું છું, V2, I2 R2, I2 X2, તો અહીંયાથી અહીંયા બને ટેલ ટુ હેડ. તો ટેલ ટુ હેડ જે બનશે એ વેક્ટર હશે E2. બરાબર. તો આપણું એક KVL ઇક્વેશન સેકન્ડરી સાઇડનું અહીંયા પૂરું. E2 ઇઝ ટુ I2 R2, I2 XL2 અથવા તો I2 X2 પ્લસ V2. નાવ કમ્પેર this portion with previous phasor diagram. Then I'm gonna show you that. Then you will find V2 and I2 are in phase. તો અહીંયા આ કરંટ આ ડાયરેક્શનમાં હતો, તો અહીંયા એવું નથી બનતું. આ કરંટ અહીંયાથી સેજ ટિલ્ટ થાય છે, પણ આ બે પેરેલલમાં હોય, I2 અને I2 R2. એના પછી સેજ ઓછા મેગ્નિટ્યુડ પર આપણે I1 ડ્રો કરી દઈશું, સમથિંગ લાઈક હિયર, એન્ડ ધીસ નોટ, સોરી, I1 નહીં, E1. અને E1ના જેટલો ઇક્વલ અને ઓપોઝિટ આપણે વેક્ટર ડ્રો કરીશું, એપ્રોક્સિમેટલી 9 સેન્ટીમીટર, વિચ ઇઝ નેગેટિવ E1. હવે આપણી પાસે નેગેટિવ E1 આવી ગયું, તો એની અંદર I1 R1 અને I1 X1 એડ કરવાના છે. તો I1 R1 અને I1 X1 એડ કરવા આપણે I1 જોઈએ, અહીંયા I1 નથી, એ આપણે ફાઇન્ડ કરવું પડે. અહીંયા આપણે એઝમ્પશન કરીને આ લઈ શકીએ. I1 કેમ ના મેજર કરી શકીએ? બિકોઝ આપણે સેકન્ડરી સાઈડ એ મીટર લગાવી શકીએ, પ્રાઇમરી સાઈડ પણ એ મીટર લગાવી શકીએ કરંટને મેજર કરવા માટે. પણ આનો એંગલ વોટ મીટર આવે, એનાથી મેજર થઈ જાય. આનો ને આ બે વચ્ચેનો એંગલ મેજર ના થાય. એટલે એટલા માટે આપણે I2 કરંટ ઉપરથી, આ ફેઝર ડાયાગ્રામ ઉપરથી જ I1ને શોધવું પડે. તો હું અહીંયા પહેલાં અહીંયા ડ્રો કરી દઉં એક રેફરન્સ લાઈન, અને I2 કરતાં સહેજ વધારે I1, અને આ જે કરંટ છે એને કહેવાય I1 ડેશ. બિકોઝ I1 ડેશ અને I0 બે એડ થશે ત્યારે આપણને ટોટલ કરંટ I1 મળશે. તો અગેન વી નીડ ટુ યુઝ લો ઓફ પેરેલલોગ્રામ, અથવા તમે આને અહીંયા પણ મૂકી શકો આ રીતે આ વેક્ટર ઉપર, અથવા તમે લો પેરેલલોગ્રામ પણ યુઝ કરી શકો. હું લો પેરેલલોગ્રામ યુઝ કરું છું. અહીંયાથી અહીંયા સુધી એક ડોટેડ લાઈન, અને આ જે છે એ વેક્ટરની પેરેલલ લાઈન, I0ની પેરેલલ લાઈન I1 ડેશ ઉપર. Okay, and then we will add from this corner to that corner, and with this is our okay, this will give you a wrong information. Okay, let me correct it.
અને એ જે એંગલ છે એ આપણો એ એંગલ તો બનશે જ નહીં, એટલે હું આને અહીંયા આ રીતે આપું છું જેથી તમને ખબર પડે કે આ નાનો એંગલ જે છે ને ફાઈ છે, આ બે વચ્ચેનો એંગલ નથી. અને આ જે છે આપણો વેક્ટર I1 બન્યો. ઓકે, હવે આપણી પાસે I1 છે તો આપણે I1 R1 અને I1 X1 ઉપર પ્રોસેસ કરી શકીએ છીએ. તો આના પેરેલલ હું -E1માં I1 R1 મૂકીશ. તો અહીંયા I1 R1 હું એકદમ સ્મોલ વેક્ટર કરું છું બિકોઝ મારે એના પછી 90 ડિગ્રી આમ જવાનું છે. તો આ જે વેક્ટર છે એ છે I1 R1 રજિસ્ટિવ ડ્રોપ, અને એને એક્સટેન્ડ કરું આ ડાયરેક્શનમાં, અને પછી 90 ડિગ્રી આ ડાયરેક્શનમાં I1 X1. બરાબર. Here you can show that it is at a 90 degree angle. Here you can also show that. And now again બે પિંક વેક્ટરને એડ કરું તો રિઝલ્ટન્ટ જે વેક્ટર મળે એને હું I1 Z1 કહી શકું. બટ અત્યારે હું -E1 I1 R1 I1 X1 ત્રણને એડ કરીશ. Then I will get supply voltage V1. So this is the phasor diagram for RL load. Sorry, some portion of this phasor diagram has been out of the screen, but anyway you can understand it. This is pink vector I1 R1, this is pink vector again I1 X1, and you have to add -E1 I1 R1 I1 X1, and the resultant is V1. So this is your whole phasor diagram, okay, for the RL load. You can also mention some nomenclatures here. O, then OA vector, પછી આ વેક્ટર છે એને AB વેક્ટર, BC વેક્ટર, અને આ વેક્ટર OC બની ગયો. એના પછી આ જે વેક્ટર છે એને OD વેક્ટર કહી શકીએ. તો આ જે વેક્ટર છે એને OD ડેશ કહેવો પડે. એના પછી D ડેશ, F, F, G, ઓકે, એન્ડ ધેન OG. બરાબર, એવી રીતે વેક્ટર નોટેશન પણ આપણે આપી શકીએ. ઓલરાઇટ, સો આઈ થિંક ધીસ ઇઝ સફિશિયન્ટ ફોર ધી ફેઝર ડાયાગ્રામ. અને જો કેપેસિટિવ લોડ કહેવા તો તમારે આ વેક્ટર જે છે એને અહીંયા લાવવો પડે, લીડ, અથવા તમે અહીંયા પણ ડ્રો કરી શકો. તો આ I2 R2 છે એ આના પેરેલલમાં આવે, પછી 90 ડિગ્રી ઉપર I2 X2 આવે, અને એનું રિઝલ્ટન્ટ જે બને એ E2 બને. ઓકે, એવી રીતે યુ કેન મેક ફર્ધર પ્રોસેસ. હવે આપણે થોડી થિયરી અહીંયા ટ્રાન્સફોર્મરની ફેઝર ડાયાગ્રામની વાત પૂરી કરીએ છીએ આપણે. ઓકે, now we have to switch our attention to one new theory, and that theory what we call is I think this is the page number 1. Okay, we need to switch our attention to the new theory, and that theory is magnetic hysteresis, or we can say BH curve. Okay, so BH curve એમાં જે B જે છે એ મેગ્નેટિક ફિલ્ડ ડેન્સિટી છે, બરાબર, અને H જે છે એ મેગ્નેટિક ફોર્સ છે અથવા તો મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી છે. સો જસ્ટ ક્લિયર ધીસ ટુ ટર્મ્સ ફર્સ્ટ. હું અહીંયા લખી દઉં છું એ ટર્મ્સ. B is magnetic field density, અને એ જે છે એ ફ્લક્સ ડિવાઇડેડ બાય ક્રોસ સેક્શન એરિયા હોય, અને એનો યુનિટ થાય વેબર પર મીટર સ્ક્વેર. અને H જે છે એ છે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી, અને એનું જે ફોર્મ્યુલા છે એ છે NI/L.
જ્યાં આ નંબર ઓફ ટર્ન્સ, આ ફ્લો થતો કરંટ, અને આ જે છે લેન્થ ઓફ દેટ વાયર, અથવા તો ઇન્ડક્ટર હોય તો ઇન્ડક્ટરની લેન્થ. અને આનો જે છે યુનિટ એ આઈ થિંક હેનરી, યસ, હેનરી પર મીટર. આવું કેપેસિટરમાં પણ આવે છે, અને એનો યુનિટ થાય છે ફેરાડ પર મીટર. ઇટ્સ નોટ હેનરી પર મીટર, ઇટ ઇઝ આઈ થિંક એમ્પિયર ટર્ન પર મીટર. એમ્પિયર ટર્ન પર મીટર. Okay, all right, anyway, now we can further discuss it for the B and H curve. તો એના પહેલાં આ મેગ્નેટિક ફિલ્ડ ડેન્સિટી એ શું છે, તો એ આઉટપુટ ક્વોન્ટિટી છે, અને મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી જે છે એને મેગ્નેટિક ફિલ્ડ ફોર્સ પણ કહેવાય છે. મેગ્નેટિક ફોર્સ, તો મેગ્નેટિક ફિલ્ડ ફોર્સ અથવા તો મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી છે ઇનપુટ ક્વોન્ટિટી છે. મીન્સ કે આ ડિસાઇડ કરશે કે ઓવરઓલ કેટલું મેગ્નેટિક ફિલ્ડ જે છે એ ઉત્પન્ન થાય છે. ઓકે, ઓવરઓલ. અને આ ડિસાઇડ કરશે કે કોઈ સ્પેસની અંદર એ કેટલું ફિલ્ડ છે. તો એ બે ટર્મ આપણે જ્યારે થિયરી ડિસ્કસ કરીશું એટલે વધારે ડીપમાં ડિસ્કસ કરીશું આ બે ટર્મને. હવે અહીંયા થોડું લખેલું છે કે મટીરિયલ. તો મટીરિયલ આ તમે સ્ટડી કરી ચૂક્યા છો. પેરામેગ્નેટિક મટીરિયલ, ડાયામેગ્નેટિક મટીરિયલ અને ફેરોમેગ્નેટિક મટીરિયલ. એકોર્ડિંગ ટુ મેગ્નેટિક પ્રોપર્ટી આ ત્રણ આવા ભાગ પડે. અને ફેરોમેગ્નેટિકની અંદર પણ સોફ્ટ અને હાર્ડ ફેરોમેગ્નેટિક મટીરિયલ ફર્ધર પાર્ટ પડે છે. આમાં એટલું બધું ડીપમાં જવાની જરૂર નથી. પણ પેરામેગ્નેટિક મટીરિયલ, ડાયામેગ્નેટિક મટીરિયલ અને ફેરોમેગ્નેટિક મટીરિયલ શું છે? તો મેગ્નેટિક ફિલ્ડ હોય, માની લો બે મેગ્નેટોની વચ્ચે એક બાજુ એન પોલ છે, એક બાજુ એસ પોલ છે, અને હું વચ્ચે કોઈ મટીરિયલ મૂકું છું અને એન ટુ એસ મેગ્નેટિક ફિલ્ડ છે. તો આની અંદર, મટીરિયલની અંદર ઇલેક્ટ્રોન્સનું ઓરિયન્ટેશન એવી રીતે થાય કે દરેક ઇલેક્ટ્રોન્સની લૂપ જે હોય, ઇલેક્ટ્રોન્સ જે ઘૂમતો હોય તો એની નાની લૂપમાં કરંટ હોય, જે અહીંયા મેં દર્શાવ્યું છે, જે હમણાં આપણે ડિસ્કસ કરીએ. જે આ રીતે લૂપ હોય એ લૂપ જે છે કરંટની એક ડાયરેક્શનમાં ગોઠવાય, અને એના પર આપણે રાઇટ હેન્ડ થંબ રૂલ લગાવીએ તો એના એ નાની લૂપના લીધે પણ આપણે એનું એક ટાઇની મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન નક્કી કરી શકીએ. બરાબર? તો એ મટીરિયલ એવું છે કે જેને મેગ્નેટિક ફિલ્ડમાં મૂકવામાં આવે તો એની અંદર મેગ્નેટિક, એને એટોમિક મેગ્નેટિક લૂપ પણ કહેવાય, અથવા તો એને ઇલેક્ટ્રોન સ્પિન પણ કહેવાય, ઇલેક્ટ્રોન ઓર્બિટ મેગ્નેટિક લૂપ પણ કહેવાય. તો એવી ઇલેક્ટ્રોન ઓર્બિટ થતા હોય એની જે મેગ્નેટિક લૂપ હોય એ જ ડાયરેક્શનમાં ગોઠવાય જે ડાયરેક્શનમાં એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ હોય. એટલે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ એનથી એસ તરફ છે, અને એમાં તમે કોઈ મટીરિયલને ગોઠવી દીધું તો બધું જ ઇલેક્ટ્રોન્સ જે છે એ એવી રીતે ગોઠવાઈ જાય કે જેથી એ નાના નાના ઇલેક્ટ્રોન્સના લીધે બનતા નાના નાના મેગ્નેટિક વેક્ટર એક જ ડાયરેક્શનમાં ગોઠવાય. અને એ કઈ ડાયરેક્શન? એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ એન ટુ એસ હતું એ જ ડાયરેક્શનમાં. તો એને પેરામેગ્નેટિક મટીરિયલ કહેવાય. ડાયામેગ્નેટિકમાં એના કરતાં ઓપોઝિટ ડાયરેક્શનમાં ગોઠવાય. ફેરોમેગ્નેટિક પેરામેગ્નેટિકના જેવું જ છે, પણ પેરામેગ્નેટિકમાં ઈચ એન્ડ એવરી ઇલેક્ટ્રોન અલગ અલગ રીતે બિહેવ કરતો હોય. આમાં ઇલેક્ટ્રોન્સના થોડા નાના નાના ઝુમખા હોય, એટલે એ બધા લમ્પ્સ અથવા તો નાના નાના ઝુમખા જે છે એને ડોમેન કહેવાય. એ ડોમેન્સ તરીકે આ વધારે પડતું કામ કરતું હોય. એટલે આ બે અલ્ટિમેટલી સેમ છે, પણ આની અંદર ડોમેન બિહેવિયર હોય, એના લીધે આના કરતાં આ મટીરિયલ થોડું અલગ પડે છે. એ આપણે જોઈએ. હવે અહીંયા માની લો કે અહીંયા મેં રિપ્રેઝન્ટ કર્યું છે કે અહીંયા એક ઇલેક્ટ્રોન છે પિંક કલરનો, અહીંયા ઈ લખ્યો છે, ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ છે એના ઉપર, અને એ વી જેટલી વેલોસિટીથી આ રીતે ગતિ કરે છે. આમ જો એ આ ડાયરેક્શનમાં ગતિ કરે છે તો આ એકલા ઇલેક્ટ્રોનના કારણે સ્પેસની અંદર, એટોમિક સ્પેસની અંદર એક નાની કરંટ લૂપ બની એમ કહેવાય. સ્મોલ કરંટ લૂપ. સ્મોલ કરંટ લૂપ. તો એ વેલોસિટી કરતાં ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય, કારણ કે આપણને ખબર જ છે કે ઇલેક્ટ્રોન આ ડાયરેક્શનમાં ગતિ કરતો હોય તો આપણે કરંટને આ ડાયરેક્શનમાં ગતિ કરતો લઈએ છીએ. તો આ જે છે એ કરંટની ડાયરેક્શન મને મળી ગઈ, તો હું રાઇટ હેન્ડ થંબ રૂલ યુઝ કરી શકું. તો અહીંયા જોઈ શકું છું કે એ આ રીતે છે કરંટ, તો હું એને આ જ રીતે ગોઠવી શકું મારી ફિંગરને. તો મારો થંબ જે છે નીચે તરફ છે, તો નીચેની જે ડાયરેક્શન છે ટાઈમની ડાયરેક્શન એ બી છે અથવા તો એચ છે. અત્યારે એને એચ પણ કહી શકાય, બી પણ કહી શકાય, આપણે એને પછીથી અલગ કરીશું. અત્યારે એ બી છે એમ કહી શકીએ આપણે એને. ઓકે, અને એ છે મેગ્નેટિક ફિલ્ડ ડેન્સિટી અથવા તો મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી, અથવા તો આને મેગ્નેટિક ફોર્સ કહેવાય.
તો આ મેગ્નેટિક ફોર્સ જે છે એ આ ડાયરેક્શનમાં છે અથવા તો મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં છે. તો આનો મતલબ એવો છે કંઈક કે પિંક જે વેલોસિટી હતી ઇલેક્ટ્રોન્સની સમથિંગ લાઈક ધીસ, બરાબર. તો આપણે એની વેલોસિટી જે હતી એ આ વેલોસિટી હતી માની લો. તો આપણે એનો કરંટ જે છે એને આ ડાયરેક્શનમાં આપ્યો હતો. તો જો કરંટ આ ડાયરેક્શનમાં હોય દેન આઈ વિલ યુઝ બ્રાઉન કલર ફોર ધ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી. તો એની મેગ્નેટિક જે ફિલ્ડ છે આ ડાયરેક્શનમાં હોય. ઓકે, એન્ડ ધીસ ઇઝ માય બી. આવું એક ઇલેક્ટ્રોનના કારણે આપી શકાય. હું હજુ આને થોડું વધારે વ્યવસ્થિત રીતે ડ્રો કરું છું. અહીંયા માની લો કે આ રીતે હોય એક ઇલેક્ટ્રોન, એની આ બાજુ વેલોસિટી છે. ઓકે, તો એનો કરંટ જે છે આપણે આ ડાયરેક્શનમાં આપીએ છીએ અને આ રીતે રાઇટ હેન્ડ થંબ રૂલ લગાવો તો મને આ રીતે મેગ્નેટિક ફિલ્ડ મળે. આ જે મેગ્નેટિક ફિલ્ડ છે એને સ્મોલ મેગ્નેટિક નીડલ પણ કહેવાય. સ્મોલ ટાઇની અમાઉન્ટ ઓફ મેગ્નેટિક ફિલ્ડ વેક્ટર, બરાબર. તો આવા દરેક વેક્ટર ઇલેક્ટ્રોનની આજુબાજુમાં હોય, દરેક મેટલમાં. કોઈ પણ આ પેન છે તો એની આજુબાજુમાં પણ હોય, આ પેપરમાં હોય, આ ફ્લોર ઉપર હોય, બધી જ જગ્યાએ, તમારામાં મારામાં બધી જગ્યાએ. પણ આ જે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સનું આ ઓરિયન્ટેશન છે એ ઓલવેઝ ઓવરઓલ એવરેજ સરેરાશ રીતે એવું હોય કે જેથી રિઝલ્ટન્ટ મેગ્નેટિક ફિલ્ડ ઝીરો થાય. એટલે તમે મેગ્નેટ તરીકે બિહેવ ના કરી શકો. આમાં તમારું ઓવરઓલ મેગ્નેટિક ફિલ્ડ ઝીરો થાય અને એ આપણે અહીંયા દર્શાવ્યું છે. માની લો કે આ આયરનનો ટુકડો છે, તો આ આયરનના ટુકડામાં પિંક કલર જે તમને દેખાય છે એ બધો જ પિંક કલર એ મેગ્નેટિક લૂપ છે, કરંટ લૂપ છે. અને જેટલા બ્રાઉન કલરના એરો દેખાય છે એ બધી મેગ્નેટિક લૂપ છે અથવા તો મેગ્નેટિક નાની નીડલ છે અથવા તો એ મેગ્નેટિકની ડાયરેક્શન છે, મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન છે. ઓકે, અને જે બ્લુ કલરથી જે બાઉન્ડ્રી બતાવી છે તો તમે આની અંદર જોશો, આ એક ડોમેન કહેવાય. તો એક ડોમેનની અંદર પિંક કલર જે છે એ એક જ ડાયરેક્શનમાં છે. એટલે તમે બ્રાઉન કલર જુઓ તો આ ડાયરેક્શનમાં છે. આની અંદર બ્રાઉન કલર જુઓ તો બધું નીચેની તરફ છે. આની અંદર બ્રાઉન કલર જુઓ તો ઉપર તરફ. આની અંદર બ્રાઉન કલર જોશો તો લેફ્ટ બાજુ. આની અંદર થોડો રાઈટ બાજુ, બરાબર. આની અંદર ઉપરની તરફ. પણ આ બધા જ ઓવરઓલ ભેગા મળી અને એકબીજાને કેન્સલ કરે. આને કેન્સલ કરે છે. આ ઉપર છે તો કોઈ એવું અહીંયા નીચે હોઈ શકે. આ રાઈટ સાઈડ છે તો કોઈ એવું મળે કે જે લેફ્ટ સાઈડ હોય પૂરું, અહીંયા લેફ્ટ સાઈડ હોય. તો આ બધા ઓવરઓલ ભેગા થઈ અને મેગ્નેટિક ફિલ્ડ ઝીરો કરે. એટલે આ સમગ્રતા આયરનનો પીસ એ મેગ્નેટિક મટીરિયલ નથી એમ કહેવાય. અને એ વસ્તુ મેં અહીંયા દર્શાવી છે કે આ વન ડોમેન, બરાબર. અને નીચે લખ્યું છે વિધાઉટ એપ્લાઇડ બી ફિલ્ડ. એટલે બી ફિલ્ડ એપ્લાય ના કરવામાં આવે તો તમને કંઈક આવું દેખાય, બરાબર. This kind of structure you will see if you not apply any kind of external magnetic field to the iron bar. પણ જો તમે એને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરી દો છો, બરાબર. એટલે કેવી રીતે? તો આ ટુકડો જે છે એને એક બાજુ એન મેગ્નેટનો પોલ હોય, એક બાજુ એસ મેગ્નેટનો પોલ હોય, એના વચ્ચે મૂકી દેવાનો. તો શું કહેવાય કે આપણે આયરનના ટુકડાને મેગ્નેટાઇઝ કર્યો. બીજા શબ્દોમાં કહીએ તો શું કહેવાય કે આપણે આયરનના ટુકડાને મેગ્નેટિક ફિલ્ડની અંદર મૂકી દીધો, બરાબર. દેન એ પ્રોસેસને મેગ્નેટાઇઝિંગ કહેવાય. અને થોડા સમય સુધી, કલાક, 2 કલાક, દિવસ, એવી રીતે આખો દિવસ એવી રીતે રાખવામાં આવે. એટલે એ પછી એ જે બે મેગ્નેટ છે એને તમે રિમૂવ કરી દો તો પછી શું થાય છે આપણે ડિસ્કસ કરીએ. તો એ આવું બનશે, ધીસ ફિગર. ઓકે, અને અહીંયા નીચે લખ્યું છે કે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ બી એપ્લાઇડ. આ ડાયરેક્શનમાંથી આ ડાયરેક્શનમાં એપ્લાય થયું. એટલે અહીંયા કોઈ એન પોલ હશે મેગ્નેટનો અને અહીંયા કોઈ એસ પોલ હશે. તો તમે જોઈ શકો છો બે ડ્રોઈંગ્સનું તફાવત કે અહીંયા બધા ડોમેન્સના મેગ્નેટિક પોઈન્ટ રેન્ડમ છે અને અહીંયા બધા એક ડાયરેક્શનમાં થઈ ગયા, બરાબર. અને હવે આ બધા એક ડાયરેક્શનમાં થઈ ગયા ને જ્યારે આ ટુકડાને તમે આ મેગ્નેટને આજુબાજુમાંથી રિમૂવ કરી નાખો
તો આવું બનવું જોઈએ, પણ આવું બનતું નથી. આમાંથી બધા રેન્ડમ ગોઠવવાના બદલે ક્યાંક 1, 2 અને 3 જેટલા ટુકડા આ જ ડાયરેક્શનમાં રહી જાય. એટલે એને એમ કહેવાય કે આ ટુકડો થોડો મેગ્નેટાઇઝ થઈ ગયો છે એમ કહેવાય. એટલે જ્યારે આવું બની જાય તો આ સમગ્રતયા એન પોલ બની ગયો આ બાજુ, અને આ બાજુ એસ પોલ બની ગયો. કારણ કે જો આ બધા એરો એકબીજાની સાથે એડ થાય તો એક સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ બનાવે, અને એ આ ડાયરેક્શનમાંથી આ ડાયરેક્શનમાં જાય છે અને અહીંયાથી બહાર નીકળે છે, તો આ એન કહેવાય. પછી આમ ચક્કર લગાવીને આ બાજુથી એન્ટર થતું હોય મેગ્નેટિક ફિલ્ડ, તો આ ભાગને એસ કહેવાય. તો આ પહેલાં મેગ્નેટિક નહોતું મટીરિયલ, આ આયરનનો પીસ હતો, અને હવે એક્સટર્નલ મેગ્નેટની વચ્ચે એને મૂકવાથી આ આયરનનો પીસ એ હવે મેગ્નેટનો પીસ બની ગયો છે એમ કહેવાય. બરાબર. આ મેગ્નેટ આજુબાજુમાંથી લઈ લઈએ તો આમાંથી અમુક 2-3 જેટલા ડોમેન્સ છે, એ ડોમેન્સની ડાયરેક્શન આ બાજુ રહી ચૂકી હોય. ઓકે, ઓલરાઈટ. તો આના ઉપર આપણે હવે ડિસ્કશન કરવાનું છે કે એ રહી જાય છે એવું શા માટે બને છે. તો આ ડોમેન્સ જે છે એમની વચ્ચે ફ્રિક્શન થાય. આ બધા જ ડોમેન્સ જ્યારે આ ડાયરેક્શનની અંદર ગોઠવવાની કોશિશ કરે એટલે એકબીજા સાથે ઘસડાય, ફ્રિક્શન ક્રિએટ કરે, અને ફ્રિક્શન ક્રિએટ કરે એટલે હીટ જનરેટ થાય અને લોસ થાય, અને આવા લોસને કહેવાય હિસ્ટ્રેસિસ લોસ. અને આ જ લોસ હતા જે ટ્રાન્સફોર્મરમાં થતા હતા એડી કરંટના સિવાય. ઓકે, હું તમને એ પણ કોન્સેપ્ટ રિકોલ કરાવું છું. આપણે આવું એક એડી કરંટ ઉપર કોન્સેપ્ટ ડિસ્કસ કર્યો હતો. તો આની એડી કરંટ તો આમાં ચલો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન લોના કારણે ઉત્પન્ન થાય છે, પણ હિસ્ટ્રેસિસ એમાં કોઈ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન લો નથી. એમાં જે બ્રાઉન કલરની મેગ્નેટિક ફિલ્ડ લાઇન છે એ ફોરવર્ડ ઇન્ક્રીઝ થાય, એ ફોરવર્ડ ડિક્રીઝ થાય, પછી બેકવર્ડ સાઈડ ઇન્ક્રીઝ થાય અને ડિક્રીઝ થાય, એવું ચાલ્યા કરે. અને એવું ચાલ્યા કરે સતતના સતત. એના કારણે આ બધા જ જે ડોમેન્સ છે અહીંયા, એ બધા ડોમેન્સ આ ડાયરેક્શનમાં ગોઠવાય, પાછા આ ડાયરેક્શનમાં, પાછા આ ડાયરેક્શનમાં, પાછા આ ડાયરેક્શનમાં. એટલે કોઈ પણ રીતે ગોઠવાય, આ રીતે ગોઠવાય, આ રીતે ગોઠવાય, પછી પાછા આ રીતે થાય, પછી પાછા આ રીતે થાય, પછી પાછા આ રીતે થાય. તો એ ફ્રિક્શનના કારણે લોસ જનરેટ કરે છે, હીટ જનરેટ કરે છે. તો આ ટાઈપના લોસને કહેવાય હિસ્ટેરિસિસ લોસ. અને એ હિસ્ટેરિસિસ લોસની થિયરી આપણે સ્ટડી કરવાની છે. હિસ્ટેરિસિસ એટલે હિસ્ટ્રી નથી. હિસ્ટેરિસિસ એક ગ્રીક વર્ડ છે. એનો મતલબ એ થાય કે ટાઈમમાં કંઈક લેગ થઈ જવું, કળામાં અથવા ટાઈમમાં કંઈક પાછળ રહી જવું. બરાબર. તો એના માટેનો એક ડાયાગ્રામ છે, પહેલાં આપણે એ ડ્રો કરી લઈએ. સિમ્પલ ડાયાગ્રામ છે કે મારી પાસે માની લો કે આવો એક આયરનનો પીસ છે. ધીસ ઇઝ માય આયરન પીસ. એટલે આયરન છે તો એને હું એમ કહી શકું કે ફેરોમેગ્નેટિક મટીરિયલ, ફેરોમેગ્નેટિક રોડ, સળિયો. બરાબર. એના પર આપણે નંબર ઓફ ટર્ન્સ વીંટી દઈએ, થોડા વાઇન્ડિંગ કરી લઈએ, સમથિંગ લાઈક ધીસ, આ રીતે.